હાલ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ડેડિયાપાડા જવા ઉપર પ્રતિબંધ છે અને કોઈ પણ ઘટના બને તો ધારાસભ્યના બંને ધર્મપત્નીઓ છે તે સ્થળ પર પહોંચી રહ્યા છે અને ચૈતર વસાવા બાદ હવે તેમની ધર્મપત્નીઓ મોરચો સંભાળી રહ્યા છે। ત્યારે અરેઠી ગામમાં ગઈકાલે એક આકસ્મિક રીતે ઘર સળગી જવાની ઘટના સામે આવી, જેમાં એક આદિવાસી પરિવારની તમામ વસ્તુઓ છે તે બળીને ખાખ થઈ ગઈ। ત્યારે ચૈતર વસાવાના ધર્મપત્નીઓ ત્યાં પહોંચ્યા પછી શું થયું વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરહાજરીમાં આવે તેમની ધર્મપત્ની શકુંતલાબેન વસાવા અને વર્ષાબેન વસાવાએ કામગીરી હાથમાં લીધી છે। ડેડિયાપાડાના અલગ અલગ વિસ્તારોમાં તેઓ ફરી રહ્યા છે, લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે। સાથે જ ગઈકાલે ડેડિયાપાડા તાલુકાના અરેઠી ગામમાં કોઈક આકસ્મિક કારણોસર આગ લાગવાનો જે બનાવ સામે આવ્યો ને આ બનાવમાં આદિવાસી સમાજનો જે એક પરિવાર હતો, આ પરિવારનું ઘર સળગી ગયું, તેને લઈને હવે શકુંતલા વસાવા અને વર્ષા વસાવાએ મદદનો હાથ લંબાવ્યો છે। જી હા, ધારાસભ્ય ચૈતર વસાવા હાલ ડેડિયાપાડામાં તેમના પર આવવા પર પ્રતિબંધ છે, કેમ કે થોડાક સમય પહેલાં નર્મદાની જે એક્ટિવિટી મિટિંગમાં માથાકૂટ થઈ હતી તેમાં ધારાસભ્ય ચૈતર વસાવાની સામે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધાયો હતો અને તેમને જેલ જવાનો વારો આવ્યો હતો। જોકે હાલ તેઓ જામીન ઉપર છે, પણ તેમને પોતાની કોન્સ્ટિટ્યુન્સી જે ડેડિયાપાડા વિસ્તાર છે ત્યાં આવવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, જેના કારણે હવે તેમની બંને પત્નીઓ છે મેદાને આવી છે। જેમાં કહેવાય રહ્યું છે કે આ મામલામાં જે વર્ષાબેન વસાવા અને શકુંતલાબેન વસાવાએ પીડિત પરિવારની મુલાકાત લીધી। પીડિત પરિવારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય મળે તે માટે ધારાસભ્ય ચૈતર વસાવા આ મામલે રજૂઆત કરશે તે પ્રકારનું આશ્વાસન તેમણે પીડિત પરિવારને આપ્યું। અવારનવાર આગની ઘટનાઓ બને છે, પણ તંત્ર પીડિત પરિવારને કોઈ આર્થિક સહાયતા ચૂકવતું નથી તેવા આરોપો પણ ધારાસભ્યની પત્નીઓ લગાવી રહ્યા છે। એટલું જ નહીં, આ બાબતમાં જે આદિવાસી સમાજના પરિવારને નુકસાન પહોંચ્યું છે તેમાં 51,000 રૂપિયાની સહાય ચૈતર વસાવાએ પોતે જાહેર કરી હોય તે પ્રકારનો દાવો પણ તેમની પત્નીઓએ કર્યો છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં જે રીતે ઘટનાક્રમો બની રહ્યા છે ડેડિયાપાડામાં, જે રાજકીય હિલચાલ પણ તેજ બની છે। હવે ભારતીય જનતા પાર્ટીએ પણ એ વિસ્તારમાં પોતાનું સંગઠન મજબૂત કરવાનું કામ કર્યું છે અને થોડા દિવસ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ ડેડિયાપાડામાં જે મુલાકાત હતી તેને લઈને જે રોડ શોમાં ડેડિયાપાડામાં જે લોકોની ભીડ ઉમટી પડી હતી, ત્યારબાદ હવે તેમની પત્નીઓએ મોરચો માંડ્યો છે ને તેઓ અલગ અલગ વિસ્તારમાં ફરી રહ્યા છે। ત્યારે આગામી સમયમાં હવે કયા રાજકીય સોગટા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં ગોઠવાય છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ